જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ ગાયત્રી વિદ્યા મંદિર કહાનવા હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે રજનીકાંત વાઘેલા, પંચાયત ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર પ્રમુખ શ્રી ઠાકોરલાલ ઝવેરદાસ, કહાનવા કેળવણી મંડળ દિનેશભાઈ મકવાણા, પ્રાથમિક રાજ્ય ઉપપ્રમુખ આચાર્ય શ્રી જયેશ કુમાર એમ ચૌધરી, શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનવા અમૃતભાઈ પડિયાર, લાયઝન અધિકારી કમલેશ સર, મહેન્દ્ર સર, જનક મેડમ, કિરણ સર તથા કહાનવા હાઈસ્કૂલ કમિટીના સભ્યો શ્રી ઘનશ્યામભાઈ, હરેશભાઈ તથા જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે રજનીકાંત વાઘેલા સાહેબ દ્વારા બાળકોને અલગ અલગ પ્રકારની શિષ્યવૃત્તિની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા તથા શાળામાં પ્રથમ નંબરે આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર સદામ મલેક, જંબુસર, SD ન્યૂઝ ગુજરાતી। આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વર્ષ 2003થી પ્રયોત્સવનું આયોજન કરેલ છે। તે ગુજરાતના તમામ જિલ્લામાં દરેક શાળાઓમાં પ્રયોત્સવનું આયોજન કરતા દરેક બાળકોના ભવિષ્યની ચિંતા આપણા યશસ્વી વડાપ્રધાન કરે છે। તે ખૂબ જ ગૌરવની બાબત કહેવાય। ખરેખર આજે હું સ્કૂલમાં રૂબરૂ મુલાકાત દરમિયાન ઘણી બધી બાબતો સારી છે અને તેનાથી સ્કૂલનું મૂલ્યાંકન પણ ઘણું સારું છે। આ બધી ખૂબ જ સારી બાબતો ધ્યાનમાં આવેલ છે।